સ્વચ્છતાને લઈને મોરબી મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું। સર્વેમાં 100 સ્થળોએ કચરો નાખીને ગંદકી ફેલાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવતા મહાનગરપાલિકાએ 14 જેટલા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવ્યા। સીસીટીવીમાં જે પણ કચરો ફેંકતા ઝડપાશે તેની વિરુદ્ધ મહાનગરપાલિકા દંડનીય કાર્યવાહી કરશે। ગંદકીના સ્થળો પર પાલિકાએ બાકડા અને કચરાપેટી મૂકી છે, છતાં ગંદકીની સમસ્યાનો હલ ન થતા આખરે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી। મહાનગરપાલિકાની ટીમે જીવીપી પોઈન્ટમાં હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, કન્યા છાત્રાલય રોડ, સુપરમાર્કેટ પાસે, કિલ્લોલ હોસ્પિટલ પાસે, ડોક્ટર ભૂતના દવાખાના પાસે, અયોધ્યાપુરી રોડ, માધાપર ગેટ સહિતના વિસ્તારોમાં સીસીટીવી ગોઠવ્યા છે। જો કોઈ કચરો ફેંકતા કેદ થશે સીસીટીવીમાં તો તેની સામે દંડનીય કાર્યવાહી થશે। 106 જેટલા જીવીપી પોઈન્ટ આઈડેન્ટિફાય કરેલા છે। આ તમામ જીવીપી પોઈન્ટ તબક્કાવાર રદ કરવાનું આયોજન કરવામાં આવેલું છે। એમાં પ્રથમ તબક્કે એસબીએમની ગ્રાન્ટમાંથી 19 જેટલા લોકેશન નક્કી કરેલા હતા અને આ 19 લોકેશન માટે 19 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળેલી હતી। જે જીવીપી પોઈન્ટ દૂર કરવાના છે એની અંદર ત્યાં પેવર બ્લોકની કામગીરી કરાવી, બેન્ચીસ મૂકવી, ડસ્ટબિન મૂકવા અને સીસીટીવી કેમેરા લગાવવા। આ સીસીટીવી કેમેરા લગાવવાનું કારણ એ છે કે ત્યાં જે જીવીપી પોઈન્ટ ઉપર લોકો કચરો નાખતા હોય એ લોકોને આઈડેન્ટિફાય કરીને એની સામે પેનલ્ટી કરી શકાય, સાથે સાથે જીવીપી પોઈન્ટ પર લોકોને કચરો નાખતા બંધ કરી શકાય।